બોટાદમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસ ઉમેદવારોનો ધસારો। રાણપુર મામલતદાર કચેરીએ ઉમેદવારી પત્ર ભરાયા। જિલ્લા પંચાયતની 4 અને તાલુકા પંચાયતની 18 બેઠકો માટે ફોર્મ। રાણપુર ઉમરાળા નાગનેશ જાડીલા બેઠકોના ઉમેદવારો મેદાને ઢોલ નગારા સાથે કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન। મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો રહ્યા હાજર। ઉમેદવાર રાણપુર તાલુકા પંચાયત સીટ નંબર 1। આજ ચૂંટણીનો માહોલ છે। અત્યારે વિશાળ જનમેદનીમાં અમારા તમામ સમાજના આગેવાનો સાથે તમામ જાતિના તમામ ધર્મના લોકો સાથે આજે વિશાળ સંખ્યામાં ફોર્મ ભર્યું છે અને આવનારા દિવસોમાં કોંગ્રેસ વિજય બને તેઓ સાથે મળીને અમે પ્રયાસ કરશું। તમે વોર્ડ નંબર 5માં ખાલી વખત મુલાકાત લેજો કે પહેલા શું પરિસ્થિતિ હતી અને હાલની શું પરિસ્થિતિ છે। એવી તાલુકા પંચાયત સીટ નંબર 1માં હું ખાતરી આપું છું, જો જીતીશ તો તેને હું આખો નકશો ચેન્જ કરી દઈશ એવી ખાતરી આપું છું। જે પાયાના પ્રશ્નો છે, રાણપુર સરકારી દવાખાનું હોય કે ગટરના પ્રશ્ન અમુક બાકી છે, ક્યાં અમુક જગ્યાએ રોડ બાકી છે કે રાણપુર પુલનો પ્રશ્ન હોય, તેને પણ આગામી દિવસોમાં જો અમે જીતીશું તો આગામી દિવસોમાં એ સોલ્વ કરવાનો। હું રાણપુર 15માં મેં ઉમેદવારી નોંધાવેલ છે। મેં રાણપુર માટે 10 વર્ષ ડેલિગેટમાં સેવા આપેલ છે, એટલે રાણપુરના જે પ્રાણ પ્રશ્નો છે એ હું સારી રીતના જાણું છું અને રાણપુરના દરેક નગરજનો અને માલણપુર 10ના દરેક નગરજનોને હું નમ્ર વિનંતી કરું છું કે મેં કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવેલ છે અને હું ચૂંટાઈને જઈશ એટલે રાણપુર અને માલણપુર બોડિયા કનારાના જે પ્રાણ પ્રશ્નો છે એ હું વહેલી તકે ઉકેલી આપીશ। રાણપુરમાં મેં 10 વર્ષ પ્રતિનિધિત્વ કર્યું છે તાલુકા પંચાયતનું, એટલે રાણપુરના ગલી ગલીના પ્રશ્નોની મને ખબર છે અને અમુક મોટા પ્રશ્નો એવા છે રાણપુરના, જે બ્રિજનો છે, પછી નદીમાં વચ્ચે પુલનો છે, બીજા જે રાણપુરના તળાવ પાસેનું છે ગંદકીનું, બીજા વિસ્તાર કૃષ્ણનગરને જે પાણી ભરાય છે ચોમાસામાં, જે પાણીનો કાયમી નિકાલ કરવો એના માટે થઈને જે અમે અત્યારથી તત્પર કરવી છે, એમાં જો હું ચૂંટાઈ જાય એટલે વધુ બધું ઓલું થશે।